નમસ્કાર મિત્રો, હવામાનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શુક્રવારે રાજસ્થાનમાં ચોમાસું સમય કરતાં 4 દિવસ વહેલું વિદાય લીધું છે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશના 11 જિલ્લાઓમાંથી ચોમાસાએ વિદાય લીધી છે। જો કે બંને રાજ્યોમાં વરસાદ ચાલુ રહેશે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ શનિવારથી આગામી 3 દિવસ સુધી બંને રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદ વાત કરવામાં આવે તો મુંબઈમાં સવારથી વરસાદ પડી રહ્યો છે। આજે દિવસભર માટે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આગામી 3 દિવસમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે 27થી 29 સપ્ટેમ્બર દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને વિદર્ભ દેશમાં ભારે વરસાદની આગાહી કરી છે। સરકારે આ દરમિયાન લોકોને સતર્ક રહેવાની સલાહ પણ આપી છે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે આવી રહ્યા છે। શુક્રવારે તેલંગાણાના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો। હૈદરાબાદમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। જી હા મિત્રો, મોટા સમાચાર સામે રહ્યા છે। બસ અત્યારે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।